હા, બબ્બે દીકરાઓ મોટા થઈ ગયા છે, પણ એને સેજે મારી દયા નહીં આવતી હોય કે મારી માં આ ક્યાં સુધી કામ કરશે, આ ક્યાં સુધી ઘરના ઢહડા કરશે. આ વહુ આવી જાય ને તો શાંતિ. આવી ગયા? હા મમ્મી. હા બોલો ને, ક્યાં જાઓ છો બે? જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આ ક્યાં ઉપડા? ઓફિસે. તમને બેયને ઓફિસે સાચવે છે? સાચવે તો ખરા જ ને. ઓફિસે જઈએ છીએ તો કામ કરવા જઈએ છીએ, આ સચવાવા થોડી જઈએ છીએ. શું મમ્મી તમે પણ? હવે જો, આ તમારે જે નોકરી કરવી હોય, જેટલો પગાર લાવો ને એટલો વાંધો નહીં, પણ મેં તમારું ઠેકાણું નક્કી કરી જ દીધું છે. તમને ગળામાં નાળિયેર પોરવી જ દેવાનું છે. મમ્મી તમને ના પાડી હતી ને પહેલાય તે. જુઓ હજી અમે હું નાનો છું હજી તો. હું નાનો છું, મોટા તમે છો. હા, પણ તમે નાના હોય તો હું નાનો જ હોય ને. હા, તમે નાના છો, હું નાનો છું, અમે નાના જ છીએ. નાના જ છો. હવે મારી દુકાને જઈને બંનેના માટે ઘોડિયું લઈને આવવું પડશે. એટલા નાના તો નથી ને? કેવા લાગશું નહીં? મતલબ ઘોડિયામાં અમે બંને દાઢી વાળા છોકરાઓને તમે અલલલલા ઉલુલુલુલુ હા. સુઈ જા મારો દીકરો એમ કરી કરીને હા, આનંદ ગાતા. પછી ઓલું હાલડું ગાઈશ, દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. આ 2 માળનું ગોડિયું લેજો. ઉપરના માળમાં હું સુઈશ ને નીચેના માળમાં આ પડી જાય તો ઓછું વાગે ને. ના ના, ઉપરના માળમાં હું સુઈશ. કારણ કે મને ઉપર મજા આવે, નીચે નહીં. હવે તમારા બેના લવારા બંધ કરો. મેં છે ને ગામડામાં મામાને કહીને છોકરી ગોતી દીધી બેયની. એક મિનિટ. કઈ છોકરી? કેવી છોકરી? અને કોણ? અરે એવી મસ્ત છોકરી છે ને, મામા કહેતા હતા કે બેન સેજ જે તકલીફ નહીં પડે તમને. આ તમારા બે દીકરા કામ નહીં કરે ને તો 18 રૂપિયા વાળ્યું છે, અને એનું નામ તો તું સાંભળીશ ને તો ગાંડો થઈ જઈશ. શું નામ? શું નામ છે? કહું? કેવો? અરે એકનું નામ દૂધી અને એકનું નામ રીંગણ. જરાક તો શરમ કરો. કેવી વાત કરો છો તમે? હા, કોની વાત કરે છે યાદ છે તને? શાક બકાલાની. અરે શાક બકાલાની નહીં ગાંડા. આપણે નાના હતા ત્યારે ખબર છે પેલી 2 શેડાડીયું રમતી હોતી આપણી હારે, આપણે એનથી ભાગતા હતા. પેલી ગોબરિયું નહીં, અરે બોબડી છે, બોબડી. અને સાંભળો, એક તો બોબડી મસ્ત બોલે અને એક તો કઈ સાંભળતી નથી ને બોલતી નથી, મૂંગી છે. અને તમારી બેને કઈ મગજમારી થાય ને તોય ખાબુજુ બાજુ કોઈને ખબર નહીં પડે. મને સમજાતું નથી કે તું મારી માં છો કે દુશ્મન? બેટા, હું તારી માં છું ને એટલે સારો વિચાર કર્યો છે. હા, સારો વિચાર કહેવાય દેવાંગ. આ સારો વિચાર છે? ના જ કહેવાય ને. આવી બોબડી અને બેરી છોકરીઓની સાથે થોડા ભણાવવાના હોય. જુઓ, અમારે લગ્ન જ નથી કરવા, અમે લોકો આજીવન કુંવારા રહીશું, સંન્યાસ લઈ લઈશું. પણ આ બોબડી ને કાણી ને બેરી ને આવી બધી છોકરીઓ લાવવાનું બંધ કરો. પૈસા ના જુઓ, છોકરી તો જુઓ. સ્વાર્થી છો તમે, સ્વાર્થી. ઈ તમે બંને જે સમજો ઈ, પણ મને એ બે છોકરી એવી ગમી ગઈ છે ને કે વાત પૂછમાં. અને દીકરા વાત સાંભળ, એના પપ્પાને કેવડી બધી મિલકત છે. 100 વીઘા જમીનના ખાતેદાર છે એના પપ્પા. મમ્મી મને છે ને એક છોકરી ગમે છે. હા, મને પણ એક છોકરી ગમે છે. એટલે આપણો મેલ નહીં પડે તમે કયો છો ત્યાં. મારોય નહીં મળે. એટલે તમે બંને છોકરીઓ શોધીને રાખી છે એમ ને? આને શોધી પછી મેં શોધી, કારણ કે એને મને કહ્યું કે હું એક છોકરીને પ્રેમ કરું છું. તો જો એ પ્રેમ કરી શકતો હોય તો હું શું કામ ન કરી શકું? તમે મોટા છો. આ તમે પેલા છોકરી શોધી હતી, પછી એ છોકરી એની બેનપણી સાથે મારી વાત ચલાવી, એટલે કે એની પાર્ટનર સાથે મારું પછી ગોઠવાનું. તમે ખોટું ના બોલતા. મમ્મી, હા, તમારે તો ગમે તેમ કરીને મિલકત જ જોતી છે ને. હા, 100 વીઘાના ખાતેદાર. એટલે તમે મમ્મી હા. આ મોટા ભાઈનું જે છોકરી સાથે અફેર ચાલે છે ને, એ છોકરીની પાસે કઈ નથી. આ જે છોકરીને હું પસંદ કરું છું ને, મોટી કંપની ચલાવે છે, અને એ જ કંપનીની અંદર હું કામ કરું છું. હાલો, બંને એક જ કંપનીમાં કામ કરે છે. હોશિયારી નહીં માર. અને સાંભળ મારી વાત. હા મમ્મી, હા હું શું કહું છું, બંનેના કામની વાત કરું છું, એટલે તું વચમાં બોલવાનો તો કહી દે પહેલા. ના નહીં બોલું. પાકું? હા, પણ જો પ્રોફિટ બંનેનો સેમ રહેવો જોઈએ. સાંભળ હવે જો મમ્મી, હા છે ને અમારા જે બોસ છે ને એમની એકની એક દીકરીઓ છે. હા, એક ને એક નહીં, બે છે. 2 દીકરીઓ હોય ને તો એની પાર્ટનર છે. હા, બરોબર છે. બીજી પાર્ટનર નહીં, 2 બોસ, 2 પાર્ટનર. ચાલો, હું મીરા કરીને છે ને એને પ્રેમ કરું છું. હું દામિનીને પ્રેમ કરું છું. અને બંને છે ને આ કંપનીની માલકીન છે જ્યાં અમે નોકરી કરીએ છીએ. વિચાર તો કરો. અને આ બોબડી લૂલી એવી કઈ નથી. તમે જોશો ને તો તમારી આંખ અંજાઈ જશે. એનો પ્રકાશ એટલો તેજ મારે છે ને
કે તમને એમ થશે કે વાહ શું અપ્સરાઓ છે. હા, હિરોઈનો ને ભૂલી જશો. આ તમે જે જૂની પિક્ચરોની હિરોઈનો જોવો છો ને ભૂલી જશો. અમે એટલી મહેનત કરી કારણ કે મારા મમ્મીને ખબર હતી કે અમે લોકો ગરીબ છોકરીઓ ગોતશું તો મમ્મી કોઈ દિવસ હા નહીં પાડે. એટલા માટે અમે બંને ભાઈએ પહેલેથી નક્કી કર્યું હતું કે પ્રેમ કરશું તો અમીર છોકરીઓને જ. અને અમે બંને અમારી લાઈફ સેટ કરી નાખી છે. આજ પછી અમે નોકરી પણ નહીં કરીએ. જો એકવાર એની સાથે લગ્ન થઈ જાય ને તો હા લગ્ન થઈ જાય તો અમે બંને છે ને ખાલી તમને અને આપણે બંને સાથે ફરવા જશું, પૈસા ઉડાડશું, બીજું કંઈ જ નહીં. પણ આ બધી તમે વાત પેલા મને કેમ ન કરી? આ છોકરી શોધી લીધી પછી તમે કેમ વાત કરી? સમય આવે ત્યારે કરીએ ને હા, મમ્મી, જુઓ. સમય આવે હા ત્યારે. બીક લાગે ને હા ત્યારે જ બધું થાય. કારણ કે તમે જેવી રીતે ડરાવ્યા, હા. આજે પેલી લુલી બુલી વારે વાત કરવાની નક્કી કર્યું ત્યારે હું સમજી ગયો કે તમે ત્યાં નક્કી કરી નાખો એના કરતા તમને કહી દેવું સારું ને કે અમે ક્યાં છીએ. એ શેડાળી કરતા તો દેવલા બસ હો હવે એ છોકરી કેવી હશે તમને ઉલ્લુ બનાવતી હશે બે જણિયું. મોટા ભાઈ લેટ લેટ થાય છે હો છે. હવે. ચાલો નીકળ. ચાલો અમે જઈએ મમ્મી. હા, હા, જય જય શ્રી માતાજી. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા ચિંતા નહીં કરતા, હા જલ્દી ખુશ ખબર મળશે. હા. હા હા, ચાલો. રૂપિયે રમશું રૂપિયે. આ બે છોકરા કહેતા તે સાચું હશે? તો આટલી બધી વાર કેમ લાગી? જો મીરા મેમ થોડું એ શું? હા, કોઈ જોવે તો એમ લાગે ને કે આપણે ખાલી એમ જ તમે જ તો કહ્યું છે કે આદિ, આપણે જ્યારે લગ્નની વાત કરતા હોય ને ત્યારે આટલું બધું વિચારવાની કોઈ જરૂર નથી. જો મારા ઘરેથી પ્રેશર આવે છે લગ્ન માટે, અને હું નથી ઈચ્છતી કે મારા પપ્પા એના કરતાં પણ વધારે હેસિયતવાળા વ્યક્તિ સાથે મારા લગ્ન કરાવે. હું પણ એવું જ કહું છું. મારા ઘરેથી બી જબ્બર પ્રેશર આવ્યું હતું આજ સવારમાં. મને તો એમ થઈ ગયું કે પ્રેશર જ છે. જો આદિ, જો મીરા પહેલા હું તને કહી દઉં. હા, મારી વાત સાંભળ. જો હું તારી જ કંપનીમાં નોકરી કરું છું ખબર છે. અને એમાંથી તું મને સમય આપે છે, મતલબમાં ફ્રીડમ આપે છે, એટલે હું આઝાદીથી નોકરી કરી શકું છું અને તને મળીને તારી સાથે વાત કરી શકું છું, આ પ્રેમાલાપ કરી શકું છું. અને એટલા માટે જ કહું છું કે હા બહુ સારું વિચાર છે, આપણે લગ્ન કરી લઈએ ને. લગ્ન કરી લઈએ, મને ક્યાં વાંધો છે લગ્ન કરવા માટે, પણ મારી એક શરત છે. જો આદિ, સીધી એવી વસ્તુ છે. નોકરી કરીશ ને તારી સાથે, તું કે એમ. સાંભળીશ? હા બોલ. સીધી એવી વાત છે. હું એવું નથી ઈચ્છતી કે મારા પપ્પા મને સોનાનું પિંજરું લઈ અને એમાં પૂરી દે. બરાબર છે. આઈ મીન, હવે કોઈ પણ છોકરો જે મારા કરતાં વધારે મોટો હોદ્દેદાર હોય, પૈસાવાળો હોય, સ્માર્ટ હોય, તો હું તો એના ઘરની નોકર થઈને જ રહી જાઉં ને. અને હું એવું નથી ઈચ્છતી. હું એવું ઈચ્છું છું કે મને કોઈ એવો વ્યક્તિ મળે જે મને સમજે, જેની સાથે રહીને મને મારી ફ્રીડમ એમ જ મળી રહે. અને આમ પણ હું આ જોબ પરથી ઘરે આવું તો મને ઘરના કામ કરવાનું, બધું સંભાળવાનું મને નથી ગમતું. એટલા માટે હું તને ઓફર આપું છું કે તું મારી સાથે લગ્ન કરીશ. હા, ગરીબનું દિલ મોટું હોય છે. હા, ભલે અમે કુબી જેવા મકાનમાં રહીએ છીએ, પણ અમે છે ને દિલના અમીર માણસો છીએ. અને સાચું કહું તો મને કઈ તારા પૈસાથી પ્રેમ નથી. તને એમ હશે કે હું સામાન્ય ઘરનો વ્યક્તિ અને આટલું બધું જોઈ જઈશ, કદાચ તારો મોટો બંગલો, આલીશાન, આટલી મોટી કંપની, આટલા લોકો નોકર ચાકર આ બધા કામ કરતા હશે, એનાથી મને કોઈ જ ફરક નથી પડતો. હા, જો મેં તને પ્રેમ કર્યો છે, હું તને ઓળખું છું. કદાચ તું સામાન્ય ઘરની હોત તો પણ મને માન્ય હતી, અને તું પૈસાવાળી છે તો પણ મને માન્ય છે. ઓકે, અને તને એ પણ તો ખબર છે ને કે હું મારી પાર્ટનરની સાથે રહું છું, એક જ બંગલોમાં આપણે રહેવાનું થશે. હા, તને કોઈ ઇશ્યુ નથી ને? દામિની સાથે. દામિની સાથે. હા, તો મતલબમાં શરત તારી શું છે મેન? કે મારે કોઈ ઈગો નથી કરવાનો અને મારે મારા ઘરમાં નથી રહેવાનું અને તારા ઘરમાં આવીને રહેવાનું છે, એટલું જ ને? હા બસ ત્યારે ડન છે ને? અને મને છે ને ફ્રીડમ જોઈએ છે. ગમે ત્યારે ઘરે આવું, ગમે ત્યારે બહાર જાઉં તો મને કંઈ કહેશે નહીં. હા, તો સેમ ટુ સેમ મારે પણ એવું જ હશે ને? એક્સક્યુઝ મી, હું ગમે ત્યારે નોકરીએ જાઉં, નોકરીથી પાછો ના. આવું. કોન્ટ્રાક્ટમાં એવું કંઈ લખવામાં નહીં આવે. સોરી, એટલે મારે બંધનમાં રહેવાનું છે. બંધનમાં જ રહેવું પડશે ને. ઘર જમાઈ આવે છે તું, તો ઘર જમાઈ જેવી રીતે રહેતા હોય તારે એવી રીતે જ રહેવું પડશે ને. ઘર જમાઈ બનવું તો અને લગ્ન પછી તારે નોકરી નથી કરવાની, તારે ઘર સંભાળવાનું છે. ચાલે ને? મારું સપનું હતું સાલું કે જીવનમાં એક એવું કામ કરવું છે જે કોઈ ના કરી શકે, એ છે ઘર સંભાળવું. અને હું ઘર એવી રીતે સંભાળીશ કે લોકો મારું નામ મોટા અવાજે લેશે કે વાહ, આદિત્ય જેવું ઘર કોઈ ન સંભાળી શકે.
એટલે જો મીરા હું શું કહું છું કે આ સહી કરવી જરૂરી છે પેપર પર? હા, કારણ કે હું જે બિઝનેસમાં જોડાઈને ત્યારથી મને ખબર પડી છે કે માણસો નાની અમથી બાબતને કેટલી મોટી કરી શકે અને કેટલી મોટી બાબતમાં કેટલું જૂઠ બોલી શકે. કાલ સવારે તને આ કોન્ટ્રાક્ટ ન પોસાય તો પછી મારે કેવો રસ્તો લેવાનો? એક મિનિટ તારા કાન બંધ કરી દે. હા યાર, બસ. હા, સાલું હું શું કરું શું ના કરું કે સમજાતું નથી. આની સાથે મતલબમાં જો મીરા સાથે લગ્ન કરીશ તો મારે એગ્રીમેન્ટ સહી કરવાનો રહેશે. સહી કરીશ તો હું નોકર બની જઈશ એના ઘરમાં કે શું? એક જ મિનિટ સાંભળતી નહીં કઈ. અને જો હું આની સાથે લગ્ન નહીં કરું તો મમ્મી પેલી બોબડી સાથે લગ્ન કરાવી દેશે. અરે ત્યાં તો સાવ મરી જાય છે. બોબડીને હું સાચવીશ કે બોબડી મને સાચવશે? અને 100 વીઘાનો ખાતેદાર મને ખેતરમાં ઢેફા ભંગાવશે. ના 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 ના, એવું ના કરાય. શું બળબડ કરે છે? Will you marry me? ઓહ યસ, વિલ યુ સાઇન ધ કોન્ટ્રાક્ટ? સાઈન તો શું કહેવાય? હા, અંગૂઠો મારી દઈશ, અંગૂઠો. અને એવો અંગૂઠો મારીશ ને જે ક્યારે સાઈન તો શું વર્ષો સુધી ઘૂસાશે જ નહીં. ગુડ, આવું જ વિચારીને આવી હતી હું. ઠીક છે, તો પછી હું તારી આ વાતને હા સમજુ છું અને જલ્દીથી જલ્દી આપણે કોર્ટમાં લગ્ન પણ કરી લઈશું અને સાથે સાથે કોન્ટ્રાક્ટ પણ સાઇન કરી ખાલી લઈશું. એક જ નાનકડો એવો સવાલ છે. હા, મમ્મીને જરાક વાત કરવી પડશે ને પૂછવું તો પડશે ને પરમિશન લેવી પડશે ને. મળીશું ને આપણે? તારા મમ્મીને આપણે મળીશું જ્યારે આપણે સાઇન કરવા બોલાવીશું ત્યારે જ. હા, તો તમે આવશો ને? હા, આપણે બધા સાથે મળીને જ કરશું. ઓકે, તો હેલ્પ કરજે મમ્મીને સમજાવવા માટે, કારણ કે મારા મમ્મી થોડા હટકે છે. સમજાવી દઈશ. તને સમજાવી લીધો તો તારા મમ્મીને પણ સમજાવી જ દઈશ ને. હા, ઓકે, થેન્ક યુ. ચલો તો હું કામ પતાવું. આજે વિચારતો હતો કે માથું બહુ દુખે છે, રજા રાખી શકું ઓવર પછી? ના, ના ના, ખાલી વિચારતો તો, રજા રાખવી નહોતી, ખાલી આ તો શું કે મને થયું એમ. બાકી હું જાઉં છું કામ પર. કામ પતાવ. હા બોસ.